તો આપણે છે ને બીજી છોકરીએ નીકળ્યા. આ આવી ગયા છે ખાવસા ખાવા. તો એક ને ઓલા પણ જ છે, અમુક છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈલા. તો ઓલા પણ કેવા ફુગા મસ્ત. ગુડ મોર્નિંગ બધાને મારા મેડમ બ્લોગમાં સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તો જાગીને નાસ્તો કરવાનો બાકી છે ખાલી. ને આ જો ગાડી આવી ગઈ છે. અમારા માં જાગી ગયા છે, એને જવાનું છે દાડીએ ડુંગળી સોંપવા કે ડુંગળી વાઢવા. પણ એ ને જાય, એને છે પોરો ખાવાનો હવે દિવસ આવ્યો. પહેલાં બહુ જતા, હવે દાડીએ ને જતા. ને હવે જો આ ગાડીમાં છે ને આપણે બધો સામાન છે ને ખડકી દીધો છે. નાલો થોડીક વારમાં નીકળીએ આવું, પેલા થોડોક નાસ્તો કરતો આવું. તો અત્યારે હાલો આપણે નાસ્તો કરી લઈએ. ને મારી મમ્મી જો અત્યારમાં છે ને નાસ્તો બનાવવા મળ્યા છે. રોટલી ગરમે ગરમ ચા ને રોટલીનો છે ને નાસ્તો છે, તો નાસ્તો કરી લઈએ. તો આપણે છે ને મોવા નથી પીગા છે, મોવાથી છે ને થોડા ઘણા છે ને આપણે આગળ જઈએ. અત્યારે ક્યાં ભાતમાં પી ગયા છીએ ને 4 લાઈન માથે ચડી ગયા છીએ. અત્યારમાં છે ને સુરત વાળી બસો છે ને બધી આવી ગઈ. બોલો આગળ લાઈનમાં છે ને લાઈન જતી. બોલો 7-8 બસો એક હારે લાઈનમાં હતી. તો તારે છે ને કેટલો બધો દી ઉગી ગયો છે ને આપણે અંધારું હતું ને જ્યાં આપણે ઘેરે નીકળ્યા હતા, અત્યારે દી પણ ઘણો બધો ઉગી ગયો. આગળ છે ને ડીજે જાય છે. કોકના લગ્ન હોય ને ઘોડે તમને બતાવી દો ડીજે જોવા કેવું અત્યારમાં છે ને આવો નજારો આવે છે. ઝાકળ ને એવું બહુ પડે છે. આપણે જઈએ છીએ સમૂહ લગ્નમાં. તો વડનવરામાં સમૂહ લગ્ન છે ને આપણે બહુ ગીરા. સમૂહ લગ્ન પૂરા થઈને પછી આવશે મેળો ને શિવરાત્રીનો મેળો જુનાગઢ કરવાનો છે આપણે. તો મને સપોર્ટ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો. તો આપણે છે ને સીએનજી નખાવા આવી ગયા છીએ. તો સીએનજી પેટ્રોલ પંપ નાખી દીધું છે. હા જો કથા છે ને ગરદી નથી. ઓલા પેટ્રોલ પંપે જાવ ને તો અત્યારે લગીને તો લાઈનમાં ઊભું રહેવું પડે. એ તો ગરદી નથી એટલે નાખીને ગયા હતી. હા ભાઈ જો એ ઊભા છે ના 2-3 જણા છે ને પાણી પીવા ગયા છે. તો આવે ને ત્યારે જણ વેટ કરીએ આપણે. તો આપણે છે ને મીઠા ગામ પૂગી ગયા છીએ. જો આ છે ને સમૂહ લગ્ન છે ને એક બોર્ડ મારી દીધેલું છે. ને આપણે સામાન છે ને આમ ભર્યો છે ને. આ દાદા છે ને કોઈટલી પી ગયા અત્યારમાં એટલે આમ કરે છે. જો કોઈટલી પી ગયો એટલે હા કોઈટલી ચડી જાય ને આમ થાય. તો હાલો આપણે 4 જણાને જવાનું છે. 4 જણાને હાલો થોડીક વાર છે ને આવડાનો સામાન છે ને એ જો આવડા બધા છે ને ઉતારવા મીડા છે. સામાન ઉતારી લઈને પછી આપણે આ ભાઈને આપણે છે ને લેતા જવાના છે. એ ભાઈની માટે ઊભા થાય કે મારે આવવાનું છે, લેતા જાવ. 2 જણા ઉતારતા જાવ. તો આપણે છે ને ગાડીમાં 2 વ્યક્તિને આપણે ઉતારી નાખ્યા ને એક ભાઈને આપણે ચડાવી દીધા છે. તો હાલો કન્ટેનર વિડીયોમાં તો જય કાળકામાની સુબી છે મસ્ત મજાની. તો હાલો આપણે બીજા સમૂહ લગ્ન છે ને ના જવાનું છે. અહીંયા સમૂહ લગ્નમાં છે ના સમૂહ લગ્ન છે 15 જાણ છે ના 35 જાણ છે. એટલો અડધો ફેર છે. એટલે અહીંયા 2 રહ્યા ને આપણે ના 4 જણા રહેવું. તો આપણે છે ને જાફરાબાદ પૂકી ગયા છીએ. ને જો આ પુલ માથે છે ને આ ટાઈપનો છે ને નજારો આવે છે. નજારો તો છે ને અત્યારના પોરનો છે ને લોકેશન જ એક નંબર આવે. લોકેશન કાંઈ ન હોય. તો જો આ ટાઈપનો છે ને હવે આપણે ક્યાં 20-22 કિલોમીટર આગળ છે. આમ જો આ પાણી કેમ ભર્યું તો હજી મીઠું બનાવતો હોય ને એ ટાઈપનું છે ને પાણી ને એવું ભર્યું છે. ને સિટી આવે ને એટલે આમ અચાનક જ આવે ને એટલે ગમે સિટીનો નજારો કંઈક અલગ હોય. એ તમને પૂતળો બતાવી દઉં તમને. જો કાયલી પર જાફરાબાદ જવાય. તો એટલે જાફરાબાદમાં જઈએ હજી તો છે ને થોડાક આપણે આગા છે. આન પર બધા વાહન વાળો છે ને વધારે છે ને ટેમ્પાની ઉભા ને વધારે છે ને તો હજી છે ને થોડોક આપણે સામાન લેવાનો છે. તો એક ભાઈ છે ને સામાન લેવા ગયા છે. થોડીક વારમાં સામાન લઈને આવે ને ચાલકને આપણે વેટ કરીએ. તો જે ભાઈ બાસ્કો લેવા ગયા હતા ને એ બાસ્કો લઈને વી આવે છે. તમે જવો આવ્યો ભાઈ બાસ્કો લઈને. હાલો વાંહે છે ને આપણે નાખવાનું છે આગળ. જવો આવ્યા ને એટલે તો બાસ્કો નાખી દીધું છે. હવે થોડીક વારમાં બે જાય ને એટલે નીકળી. હજી આપણે છે ને 2-3 ગામ છે ને આગા જવાના છે. હા જો ટેમ્પા ને એવું બધું પીડ્યું છે એને તો એ ભાઈ જો બાસ્કો લાવ્યા છે. ઠાઠીએ દઈ દીધું છે. હાલો આપણે છે ને એ તો બેહવા આવી ગયા છે દિનેશભાઈ ને. હા હાલો આપણે તો બેહવા મળ્યા છે પછી બેસી જાય. હાલો હાલો ફટાફટ ને. આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે બહુ તાજું. તો ડ્રાઈવરે છે ને સ્લેપ માર્યો છે. હા ગેરમાં નાખી દીધી છે. દિનેશભાઈ કા કે હું ઉડે તો આ નકર બાવળિયામાં ઘા. હું નથી કહેતો ઈવડે ભાઈ કહે છે કે ઉડે તો આ નકર બાવળિયામાં ઘા. તો હવે છે ને આપણે 4 લાઈનમાં તો ચડી ગયા છીએ. જો કેટલી વાર છે ને સિંગલ પટ્ટી પણ નાનપણનો રસ્તો છે ને સારો હતો એટલે કાંઈ વાંધો નહીં. રોદાને એવું કાંઈ નહોતું. સિંગલ પટ્ટીનો હતો ને હવે આ 4 લાઈન જેવી તો મજા જ ન હોય. તો
તો હાલો ઓનલાઈન હજી તો આપણે 2 થી 3 ગામ છે ને હાલવાના છે આપણે 2 થી 3 ગામ માટે આવશે તો અત્યાર લગીન તો છે ને રોડ આવ્યો ને અચાનક છે ને રોડ પૂરો થઈ ગયો જો હાવ ખરાબ જેવો થઈ ગયો છે એટલે આમાં રોડ છે ને એક નથી બનાવ્યો એટલે એવો રસ્તો છે થોડા ફરકમાં બની ગયો હવે અહીંયા પુલ બની ગયું છે તો હવે તો આમ તો ઓલો પુલનો રોડ આવે ને સિમેન્ટ વાળો એ બની ગયો છે એટલે વાંધો નહીં આવે એટલો તો ખરાબ છે પણ તો આવો રોડ હોય ને તો આપણે છે ને ટાઈમસર પૂકી જાય ને કે મોડું થઈ જાય ને પછી આપણને ન મજા આવે જવું ને તો વહેલું જવું પણ આજ મોડું થઈ ગયું તો આયોજન આવી ગયું છે આપણે જવાનું હતું ને એના પૂકી ગયા છીએ આપણે આમ તો આયોજનમાં તો કાંઈ ન ઘટે હો જો 1 કિલોમીટર છે ને આ ટાઈપના માંડવા નાખેલા છે બોલો હાલો આપણે ના જઈએ તો આયા છે ને આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે ને એ તો આમાં સમો લગન છે અહીંયા બધી છે ને જાનું ને એવું આવવાનું છે એનકોર છે ને બધા ધંધાવાળાની લાઈન પડી છે છેટ ઓલાપણેથી ઠેઠ ભાઈ લગન લાઈન પડી છે ને આપણે છે ને આ પથાર્યું છે ઓલું મેં પથાર્યું છે ને અમારા ભાઈએ પથાર્યું છે એના પથારી કરી નાખી ને આમાં જો રમકડાવાળા ને એવું બધા છે તો અત્યારમાં છે ને આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ બબલો ને આ ભાઈ છે ને ભાગ ને એવું બધું તોડે છે જો આ ખાટલા પાસે કેવી નાની એમ દુકાન છે ને આવી ગયા છીએ જો જાનું ને એવું બધું છે ને આવવા મળ્યું છે આ બધું પાર્કિંગ થવાનું છે એમ કહો છે ને જાનું ને એવું બધું અડધું આવી ગયું છે અડધું નથી આવ્યું ને આવડો રસ્તો મેન છે જો ઠેઠ સામે ધજા બતાવીને ના લગે તો આ ભાઈબંધો છે ને બધા આવી ગયા છે ટેટુ બનાવવા આ ભાઈને છે ને રામ લખ્યું છે તો આ ભાઈબંધ છે ને વિડીયો થઈને આપણી પાસે ટેટુ બનાવવા આવ્યો છે તમારું કયું ગામ ભાઈબંધ માણકપુરના છે આવડા બધા ભાઈબંધો જવા તો બધા આવ્યા છે ટેટુ બનાવવા આવી ગયેલા છે બધા આપણી પાસે હા લાઈક શેર કરી દો એમ આવડા બધા લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈને આવો સપોર્ટ કરતા રહેજો તો હવે છે ને સમો લગનમાં છે ને બધા જમવા આવવા મળ્યા છે અને બીજી અમુક જાનું તો છે ને ઓલા પણ જ છે અમુક છે ને આ ટાઈપમાં છે ને ગામમાં જાનું રાખેલી છે તો ગામમાં જેટલી જાનું હોય ને એનું માણસ છે ને આમથી આવે ને જેટલા આ મંડપ રાખેલા છે ને એ બધા અનકો રાખેલા હોય તમે જવો તો હવે છે ને થોડીક વારમાં છે ને સમો લગન છે ને પૂરા થઈ જાય જવો કેટલું બધું તો પબ્લિક બધી થઈ ગઈ તો ભાઈ બહેન આવી ગયા છે આપણને મળવા કયું કામ છે એને આપણે પૂછીએ કયું કામ તો સમો લગન પૂરા છે ને પછી અમે તો ગુલ્ફી લઈ લીધી છે એક 10-10 વાળી મસ્ત મજાની ચાલો ગુલ્ફી કઈ નાખી અત્યારે છે ને સમો લગન છે ને જવો પૂરા હોત થઈ ગયા છે હમણાં તો ટ્રાફિક ફૂલ હતું પણ ટ્રાફિકમાં છે ને વિડીયો ઉતારવા મારે ટાઈમ ન હોય કેમ આ ધંધો લઈને બેઠો હતો ને ધંધો કરું કે વિડીયો ઉતારું 10 રૂપિયા ગુલ્ફીના છે ને વસૂલ છે ટેસ્ટી એવી છે ને એકલી માવાની તો આ ભાઈ બંધ છે ને વિડીયો જોઈને છે ને અક્ષર બનાવવા આવ્યા હતા તો એનો છે ને એમ અક્ષર લખી નાખ્યો છે ને આ બધા જોવો બધા એક છે ને એક ટેટુ બનાવી નાખ્યું છે કયું ગામ તમારું માણેકપરના છે બધા તો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ ને જો હવે છે ને થોડાક વળાવવા હતા ને બીજા બધા ઘેર વી જો સમો લગન છે ને હા પૂરા થઈ ગયા ને આપણે ગાડીમાં બેસી ગયા છીએ હાલો હવે જઈ ઘેરે પહેલા તો પાણી પીવું છે હવા દીનું પાણી જ નહીં પીતું તો એ સમો લગનનું છે ને કાર્ય કરતા હતું આપણે છે ને ટાઈમ જ ન મળ્યો કેમ નગર તો અહીંયા આટો મારવા આવે ને એ છે ને બધાને ફેરા ને એવું બધું ફેરવું છું અહીંયા જો બધા રાજકારણી બધા આવ્યા હતા અને ટ્રાફિક છે ને બહુ છે હવે છે ને ટ્રેક્ટર ને એવું બધું ભરીને જો ભાગવા મળ્યા છે આ બધા ટેમ્પામાં ને એમાં બેસી ગયા છે જો બધા ઘડીકમાં છે ને માણા તો ઘડીકમાં છે ને બધા એટલે બધા વ્યા ગયા છે ને આઈનો કક્ષ છે ને એવડે લોકો મસ્ત હણગારવામાં તો છે ને કાંઈ નહોતું ઘટવા દીધું જો ભાઈ ત્યારે આવી લાઈન છે ને બે સાઈડ છે પાછળ જ્યાં રસ્તો આવે ને નાઈથી છે ગામ લગન છે ને આમ છે ગામના પાટિયું કહેવાય કે ઝાપો કહેવાય ને ઝાપા લગન છે તો આપણે ચા લઈ લીધી છે આ ભાઈને છે ને ચા નહીં પીવાની ચા પીવાની છે ભાઈને ચા પી લઈ આવડા ભાઈ તો કે ને કે મોવામાં આપણે નાસ્તો કરવા જાવ તો આપણે છે ને ચા પાણી પી લીધા છે હાલો આપણે છે ને નાસ્તો લઈ લીધો કાલ છે ને રેડ બુલ નહોતું મળ્યું આજ મળી ગયું છે આ હોટલે ઓલી નાની હોટલ દુકાન હતી ને એટલે આપણને નહોતો મળ્યો નાસ્તો કરી લઈ તો આપણે વેપાર ખાઈ નાખી છે હવે જો લઈ લીધું પણ આ તો બિયર જેવું લાગે હું તો ઓલું પીધું આજકાલ છે ને આ લીધું છે સ્ટ્રોબેરી ફ્લેવર ઠપકારી નાખી તો આનો સ્વાદ છે ને ખાટો મીઠો આવ્યા આને છે ને સોડા એટલે સોડા અને સોડા કહેવાય આપણે મશીનમાં બી સોડા ન કહેવાય બી કોને ખબર ભાવતી જ નથી હવે તમને આ ડબલું જ ભાવે ને ઓલી બાઇક લઈને આવે ને કાશમાં એ ભાવે મશીનની સોડા કોને ખબર બીજી બાઇકને લાગે એટલે ટોંગ ને બનાવશે ને એ પેટ્રોલ પંપ જ નહીં આવ્યો પેટ્રોલ પંપ
આવ્યો છે. હવે આ ડબલા શું કરવાના આપણે? રાખી દઉં કે રાખું? તો અમે છે ને બે વ્યક્તિને અમારથી છે ને રિહાઈને આગાવી ગયા. હવે બે વ્યક્તિને આપણે મનાવવાના છે ને પાછા ગાડીમાં બેહાડવાના છે. નકર ઘેરે છે ને કોઈ ખીજા હે. એટલે હાલો જે બે વ્યક્તિ ઉતરી ગયા ને ના એને લઈ આવીએ. આ ભાઈ છે ને મેકીને વી છે ડ્રાઈવરને. આ બધા જો વાંહે બેસી ગયા છે. ટન 10,000 રૂપિયાની ચા પી પીને. ચા પણ કાંઈ ઘટે નહીં કા દિનેશભાઈ? કાંઈ ઘટે નહીં. હા, ચામાં કાંઈ ન ઘટે. હોટલે છે ને ચા એટલે ચા બનાવે બહુ મસ્ત. આપણે અહીંથી જવાનું છે. હા, અહીંથી ને ચાલવાનું છે. હાઈવે રોડ ને આપણે બાય બાય કરી દીધું છે. ઓલા બે વ્યક્તિને લેવા ગયા ને મેકવા ગયા હતા ને એના પાછા આપણે લેતા પણ જવાના છે. ને આ સ્પેશિયલ માવાની દુકાન છે. તમે જાઓ કોઈને પેંડા માવા લેવા હોય તો એ દુકાને તમને મળી શકે છે. તો આપણે છે ને આ દિનેશભાઈને છે ને અહીં મેકી દીધા છે. હવે એના ગામમાં ઉતરી ગયા છે. ને હવે જો આવજો દિનેશભાઈ. કાલ પાછા મળશું આપણે. કાલ પાછા સમૂહ લગન છે ને ના ભેગા થવું કા? હા, જાફરાબાદ. હજી જો જાફરાબાદમાં કાલે ભેગા થવું. તો એના બાસકા જોવાનું. હાલો હાલો, ઓલા બે ભાઈ છે ને મેકવા જાય છે. હાલો આપણે જઈએ પાણીનો બોટલ ભરતા આવીએ. દિનેશભાઈને છે ને એના ઘેર લગન આપણે મેકી ગયા છીએ. ને હાલો હવે આપણે ગાડી લઈને નીકળીએ ધીમે ધીમે. હજી આપણે બે વ્યક્તિ છે ને એને હજી લેવાના છે આપણે. તો ગાડી છે ને આપણે બહાર જ ઊભી રાખી હતી. ને ના છે ને જ્યાં હોય ને તો વાર બહુ લાગી જાય છે. બે વ્યક્તિ છે ને ઓલા વાટે ઉભા ફોન ઉપર ફોન કરે છે કે આવો આવો આવો. અમે કંટાળી ગયા. તો હાલો રવાના થઈ. આપણે પાણીનો બોટલ લઈ લીધો. પાણી છે ને સવાર દીનું નહોતું પીધું ને અહીં ના પાણી નહોતું. તો આપણે છે ને જાફરાબાદ પૂગી ગયા છીએ. જવા તો અહીંથી છે ને રસ્તો જાય છે જાફરાબાદની. ને આપણે છે ને જાફરાબાદની બહાર બાયપાસ રોડે હાલવાનું છે. આપણે છે ને જાફરાબાદ તો કાલે આપણે આવવાનું છે. તો આજે આટો મારો નથી જવું. તો આપણે જે બે વ્યક્તિને ઉતાર્યા હતા ને આપણે પાછા પૂગી ગયા છીએ. એ બે તો આ પાણી છે ને ટાઢું પાણી પીવે છે. ઉભો રે ભાઈ ઘડીક રહેવા દેમ કે એવડા જોવા ટાઢું પાણી પીવે મળ્યા છે. ને આપણા ભાઈ છે ને મેપમાં ગોતે છે. મેપમાં આપણે કોકને ફોન કરીને પૂછવાનું છે આપણે. તો ઓલા ભાઈ જો સામાન લઈને હવે બેસી જાય. બે અહીંયા રહી ગયા રિહાઈ પાછા ફોન કરે ભાઈ અમારે આવવું હતું એમ. તો આવે છે ને આપણે સીએનજી નાખવા આવી ગયા છીએ. બધા ઉતરવા મળ્યા છીએ. સીએનજી નાખી દઈએ. હવે છે મોવા નાખશું. આપણે છે ને મોવામાં પૂકી ગયા છીએ. અત્યારે મોવામાં છે ને ખાવસા ખાવાનું નક્કી કર્યું હતું. ચાલો ખાવસા ખાતા ખાવસાની આટલું છે ને આપણે કાંઈ વસ્તુ નથી ખાધું. તમે ખાવસા ખાતા ને ખાતા કોમેન્ટ કરીને બતાવજો. અત્યારે મોવામાં છીએ આપણે. તો આપણને છે ને 1.5 કિલોમીટર હકાયરા છે. બોલો ટ્રાફિક એ બહુ થઈ ગયું છે ને. એ અંદર આવ્યો નહીં કે મારે અહીંયા કામ છે તમે હાલ્યા જાઓ. તો આપણે છે ને હાલીને કપાવ્યા છે. ખાવસા ખાવા એટલે ખાવી. તો આપણે છે ને આવી ગયા છીએ ખાવસા ખાવા. તો એક ડીશ લઈ લીધી છે. આપણે છે ને પહેલી વાર આવ્યા સુરત ખાધા. બીજું કેવું કામ સારું હતું. પહેલી વાર છે ને ટેસ્ટ કરવા આવ્યા છીએ. કેવા લાગે જોઈ. તો આપણે એક પ્લેટ ખાઈ ગયા છીએ. બીજી પ્લેટ મંગાવી છે. ટેસ્ટ છે ને સુરતની જેવો જ લાગ્યો મને. મજા આવી ગઈ. સવારથીનું નહોતું ખાધું કે જયારે બે ઠપકારી ગઈ. તો તારે છે ને બનાવે છે થોડીક વારમાં બની જાય. દાદા ટેસ્ટ છે ને મસ્ત બનાવો ભાઈ. ટેસ્ટમાં તો છે ને કાંઈ નથી ઘટવા દેતા. તો આવી ગઈ છે આપણી બીજી પ્લેટ. એક પ્લેટ તો ખાઈ ગયા. તો હલો આઈથી ખાઈ નાખી. તો આપણે ખાવસા ખાઈને છે ને હાલવા મળ્યા છે. ખાવસા એટલે ખાવસા કાંઈ ન ઘટે. અમારો ભાઈ ફૂલે ફૂલ થઈ ગયો. તો સવારથીનું નહોતું ખાધું ને મજા આવી ગઈ. તો આ બગીચા પાસે છે ને ખાવસાની ભાઈની રેકડી છે. તમે આવો ને તો વિઝિટ કરજો. આગળ નહીં આમલી જવાનું છે કાલી. તો આલી છે ને ફૂલ આપણે ટ્રાફિકમાં હાલી. તો ઓલા પણ કેવા ફુગા મસ્ત મજાના જોવા લાઇટો વાળા અત્યારે ગોઠવી નાખ્યા છે. તો અહીંયા જોયું ને તો ટ્રાફિક જ નહીં બોલો એટલું બધું. નકર તો હું તો કહું ને ઓલા પણ ભાડે ગયો ને ત્યાં ટ્રાફિક ઘણું બધું હોય છે. ટ્રાફિક જ નથી. તો આવું પારવું છે અત્યારે. ને હમણાં ઓલા મેકિન છે ને બહુ આઘા નીકળી ગયા છે ને કે હવે તમે આવી લાવો. નકર અમારે એવું હતું ઈવડે એને અમારી વાટે રાખવાના છે. તો આનકોર તો છે ને નાસ્તાની ને એવી લારીઓ બહુ વધારે લાગે છે. એવું આનકોર જા જોવે ને ના વધારે અત્યારે ખબર પડી. નકર તો અમે છે ને દિવસે આવીએ. આવા ટાઈમે તો કોઈ દી ન આવી. 4 વાગે ને ઘેર આવ્યા થાય. તો ઈવડે લોકો છે ને આપણે ફોન કર્યા ઘેર કરે છે કે હવે તો તમે આવો ને. અમે નક્કી કર્યું હતું 1.5 કલાક છે ને જવાનું ને કેમ અમને આઘા ઉતાર્યા હતા ને એટલા હાટું. તો આપણે છે ને મોવામાં રખડી આની કરતા છે ને સુરતની મારી પાસે ને બહુ મજા આવે. ને એકવાર હવે છે ને થોડાક જ દિવસમાં આપણે સુરત જવાનું છે. થોડોક મને ટાઈમ મળી રહે ને પછી જવાનું છે. અત્યારે જો આવડો નજારો તો મને સુરતની યાદ આવી ગઈ. આજથી 5 વર્ષ પહેલાં હું ગયો. તો આપણે છે ને કપડાં લેવા આવ્યા હતા ને ના પૂગી ગયા હતી. તો એટલામાં જો આપણે આટા મારતા હતા ને કપડાની જોડ લીધી હતી ઓલા બાજુમાં. તો બાજુમાં એક દાદાની દુકાન છે ને નાથી આપણે લીધી હતી. એ આમ છે તો આપણે છે ને હાલી જવાનું છે. ચાલો
ઓલા ફોનમાં તો ફોન કર્યા કરે ને તો એ સાઈડ આટો મારવા જાત કોકની અણી કાઢવા. જેવો અજાણા માણસનો સપોર્ટ મળે ને એવો મારા જાણીતાનો સપોર્ટ ન મળતો. તો એ ભાઈને અમે ખાલી પહેલી વાર જ મુલાકાત કરી હતી તો એટલું બધું ભળવા મળ્યું ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ દ્વારા મને કહે ઘણી વાર અમારી દુકાને તમે વિઝિટ કરજો. તો એવો ને એવો સપોર્ટ કરતા રહીજો ભાઈ. તો આપણે છે ને બીજી સોકડીએ નીકળ્યા, આ સોકડીએ નીકળ્યા નકર આપણને આમ તો ખોડિયારમાંનું મંદિર છે ને એ સોકડીએ નીકળ્યું પણ જવા થાય હા મેં બતાવી ને એક સોકડી છે ને આગું નીકળી ગયા. તો નવી બસ જવા આવે છે મોરો. ચાલો હવે ઓલા છે ને ત્યાં ઊભા થઈ છે તો ઓલા મને પાર્કિંગ કરીને છે ને ઊભા. તો આપણે છે ને ખોડિયાર મંદિરે વધી ગયા નહીં આઈનું કંઈ આગળ વ્યા ગયા છે બોલો એને આગળ કાંઈક ખરીદી કરવાની છે ને એટલે આટલું વ્યા ગયા. તો આપણા છે ને ગાડીએ પૂગી ગયા છીએ આપણી એ તો રિવર્સ લેવા મળ્યો છે. ઈવડે એને આમ છું ને અમે થાકી ગયા ને અમને આમ છું ને ઈવડે એ કંટાળી ગયા એટલે એને નિરાશ રાખી આપણે નિરાશ રાખીને બેસી ગયા છીએ આપણી ગાડીમાં. તો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ ડ્રાઈવર રાખે છે ને હવે છે ને ઘેરે છે ને આપણે ખાવું નહીં પડે. આ વિડીયો એન્ડ કરી દઈએ. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે. તો આજ ઘેરે ને બહુ ઘેરે 12 વાગી જાય તો એટલું બધું છે ને બહુ લાંબુ થઈ જાય તો વિડીયો આ લગીને થતો